કે ઓ રાખવું તો જરૂરી છે મને કહેતી હતી. રાખવો જરૂરી છે કોક? રાખવો જરૂરી છે કેમ કે પતિ નામ તો કઠકોણો કે હોય નહીં તો આપણે કે હોય નહીં કે એને આપણે કે આશી પૂરી ના કરે એવું બધું કોઈ કહેતી હતી. મેં વાત મગજમાં નહીં લીધી હતી. મેં તો હગા છોકરાની બહુ હોય તો આ તો એવી શીખમણા હાલે ને. જેવું માણસ એવી શીખમણ હોય ઘરમાં બસ એવા ધંધા થતા હોય અહીંયા. સંતોષ ના થાય પોતાનાથી એટલે પછી શું કરે? એટલે કીધું હવે તો પછી મજબૂરી કરતી અમે શું પોતાને સંતોષ ના થયો પતિ ના મળે એટલે મજબૂરી કરતા. એટલે મેં કીધું આપણે એવું કર્યું નથી કીધું ભાઈ મને કે રાખવો જરૂરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો હાલમાં એક બે પ્રેમી પંખીડાઓ છે કે જેનું ખૂબ જ જોરદાર વાતો કરતું રેકોર્ડિંગ સામે આવ્યું છે. જેની મિત્રો વાતો પર એવું લાગે છે કે બંને જણા પરણેલા છે, પરંતુ મિત્રો બંને એકબીજાને પ્રેમ કરે છે અને લફરેબાજ બન્યા છે. મિત્રો આ તો એક પ્રકારનું સિનારો જ કહેવાય. તેમ છતાં મિત્રો આ લોકો ખૂબ મજાથી વાતો કરે છે અને મિત્રો આવી વાત તમે ક્યારે નહીં સાંભળી, શાંતિથી સાંભળજો, તમને ખૂબ મજા આવશે. જ્યારે મિત્રો સામે પરણેલી બાઈ છે તેનું કહેવું છે કે એના શેઠાને કહેવું છે કે લગ્ન ભલે થયા હોય આદમીના ઠેકાણા ના હોય તો સાઈડમાં એકાદું લવરી પણ રાખવું જોઈએ. જે મિત્રો ભાઈ છે એ પણ ખૂબ જોરદાર વાતો કરી રહ્યા છે. બંનેનું ખૂબ જ રસપ્રદ વાતોનું રેકોર્ડિંગ હાલમાં વાયરલ થયું છે, તો તમે પણ સાંભળો અને મિત્રો આવા લવરિયા વિશે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. ઈ થરા જો તો કોક કોમ હશે એને. એટલે એમ કે અહીંયા ભેગી અહીંયા શું કોમ હોય તે રખડવાનું બીજું ઘણું અહીંયા ને. એટલે એમ કે રખડવાનું બીજું શું કામ રાખે. ઓહો તાર ગોડાની બુદ્ધિ ના હોય થોડી? હા સાચી વાત. ગોડું તો હમ ઘણું નખરાણું હોય. એ વાત રાઈટ. ઓનલાઈન બોલો લોવા ની કે જેના ફોન આવે છે આ ના ઈ ના જોય પણ ડિલીટ મારો આપણે વાત કરીને દીધી. બધી જે ચેટ ડિલીટ મારો તરત જ અને નંબર બધું ડિલીટ મારીને ફોન ઓકે કરીને મેં કહું પાસે ભલે ખોળે મારું શું લે. ફોન ને અડતું જ નથી તો હું ડિલીટ જ રાખું. બીજું કોણ હોય એના તો એમ દેખી કોઈ નહીં, કોઈ જોવા વાળું તો કોઈ છે જ નહીં મારા ફોન. શું કે એમ ટચિંગ ફોન તો ફાવતો નથી, આવડતો નથી, કોણ તો હોય. નોકરી જવાનું શું કર્યું? મેં પૂછ્યું તો મને કે મારા આવો નોકરણા નહીં કરવા, મારે તો કે તબેલમ રાહું કરું કે તાર કે એમ તેમ કરી ઘરથી ગાઢવું હશે બીજું કે શું કરું. મેં હું શું કહું ઘટન કે તમે થોડા ઘરે બેઠો બેઠો પૂરું પડવાનું છે એડા ઉપર તાચીને બે હોય એટલે થોડા ઘણું તેમ કે કમાવું જોઈએ ને. અમે કે તબેલમ રાહું કરું, મને કે તબેલમ સારું મળે. શું કીધું તું? નોકરા કે શું કરવા હતા આવો નાના નોકરી કે પૂરું ના પડે. મેં તો ટુકડામાં ટુકડું કીધું ગાઈ આવો એકા કીધું ગમે તો કીધું મારી બેન પણ ફોન કરું કીધું. મને કે ના, મને કે હોય નહીં કે હું રાઈસ પર તબેલમ કે મને આવું નહીં ફાવતો કે તમારી ઈચ્છા બીજી શું આપણે વધારે પડતો કદ નથી એને શક પડે મુગાન તો મારા લેવા દેવા વગર. એટલે પછી તમે લબા પડે ત્રણે જ નહીં આગળ. જમી લીધું? પાર્ટી બેઠી રહી એટલે મેં તમે વિડીયો કોલ ચાલુ થાય ને હું શું તાકતા હતા મારા હમું તાકતા હતા કઈ એટલે મેં કીધું કોઈ મને દેખે એટલે હું કહેતી હતી. એટલે એમ કે ફોટો ને બીજો ને હાચે જ રાખજો કોઈને બતાવશો મત કદી. તમારા પાસે કોણ છે પણ એમ કે કોઈ તમારા ઘરે બૈરા પાસે હોય, છોકરા જોડે હોય, કોઈના જોડે હોય એમને આવડતું તો છે ને ફોન માં બધું આવડે બધું પણ પાસવર્ડ મારલો ને ખુલ્લે કોઈ નહીં. ના એ વાત સાચી.
મને ટચિંગ ફોનમાં બધું ફાવે પણ મને ઇંગ્લિશ ભાષા ઓછી ફાવે. લખવું તો લખવું પણ વરે ખોટું પડે તો વરે એના કરતા એવું કરું જ નહીં. ખોટું કઈ નથી પણ જણાવી ચલો મસ્ત લખ્યું સાચું હતું બધું કે મને ખાલી વખણ કરો? બધું સાચું. તાર મને વ્યાયામ પડ્યો તો મેં મારું કોક નાટક. અરે હું તો શીખતી હતી. તમારું ચેટ આવે કે નહીં ઇંગ્લિશમાં? એટલે જોઈ જોઈને શીખતી હતી. મેં કીધું આમ લખે ને આવી રીતે હું લખ્યા કરું એમ. એટલે એવી રીતે શીખતી હતી હું. નવ ભણો બધું આવડવું જોઈએ ને ઇંગ્લિશ ના આવડે પણ ઓછું આવડે એમ. પૂરું ફર્સ્ટ ક્લાસ લખવું હોય ને તો એમ ના આવડે. ના તો આપણે એમ કે ગુજરાતી તો મને આવડે ફૂલ ગુજરાતી તો. હિન્દી આવડે પણ ઇંગ્લિશ ઓછી. ભેગું ના પડે બધી રખવા વાળી. હા એ રખડે ઘણી. બધા લવર હોય હોય તો ખરી જ ને. હવે આપણે થોડું કે દરેક ને હોય ત્યાં દુનિયા કોઈ શરીર. એટલે ને એટલે મને બધી કે મને એક અમારા જેઠાણી મને શું કે ખબર હે? મને કે તમારે કે કોઈ હશે તો ખરી. મને કે અમારા આવો ગોડા દેવો થોડો ગરીબ છે, થોડો ગોડા દેવો ના કે પણ ગરીબ કે એમ તો હશે તો ખરી. મેં કીધું મેં મારા છોકરાને સોગન ખાઈને કીધું. મેં કીધું હજી મેં એવું કોઈ દિવસ નહીં કર્યું કોઈ જોડે કીધું. મેં કીધું હું એવું કરવું જ નહીં કીધું. ગોડું હોય કે ડાયું હોય કીધું પછી એવું કર્યાથી કીધું આપણે શું મળવાનું કઈ કીધું. કીધું હું ના કરું. મને કે રાખવું તો જરૂરી છે. મને કહેતી હતી રાખવો જરૂરી છે. રાખવો જરૂરી છે. કેમ કે પતિ નામ તો કઠકોણો કે હોય નહીં તો આપણે કે હોય નહીં કે એને આપણે કે આશી પૂરી ના કરે એવું બધું કોઈ કહેતી હતી. મેં વાત મગજમાં નહીં લીધી હતી. મેં કીધું તો હગા છોકરાની બહુ હોય તો આ તો એવી શીખમણ હાલે ને. જેવું માણસ એવી શીખમણ હોય. ઘરમાં પછી એવા ધંધા થતા હોય અહીંયા. એટલે કીધું હવે તો પછી મજબૂરી કરતી અમે શું પોતાને સંતોષ ના થયો પતિ ના મળે એટલે મજબૂરી કરતા. એટલે ને કીધું આપણે એવું કર્યું નથી કીધું. હવે મને કે રાખવો જરૂરી એમ કે ભાઈ ઈ તો કે તને ખબર છે. મને કે કેવું છે કે હા ભાઈ હા ગોડા જેવું છે. તું કે રહી ના બીજી તો રહતે નહીં. મેં કીધું એવું ના હોય કદી. તારા હાટ હે ગોબે હાટ હાટે છે તો જ અમે આમ ભરાઈ ગઈ. મને એમ કે આપણા મા બાપ ને કોઈક કહી દે કે આની છોડી પાછી આવે આપડી આબરૂ ઓછી થાય. મા બાપ ની તો આપડે પાસે શું કરવાનું? જેવું હોય હું બીજું શું અહીંયા વરી હું સાચું બીજું એ અહીંયા વરી સાચું બીજું તો શું. સાચી વાત. જીવાશે એટલા તારે જીવશો નહીં રેવાય તો પછી ઉપર. વિચારવાનો છોકરો હવે મોટો થઈ જાય. છોકરા હવે તો હું ટાંકીને જ બેઠી ના ખાવા બડમ તો હું થોડી જીવતી છું. પાછી તો ના જાઉં. પાછી તો ના જાઉં પણ જીવતી ના રહું. કોને જોડે એનું કોઈ ખબર ખરી તને? મને નથી ખબર કે ખબર હોત તો શું હતું. પણ મારી બેટી કે નહીં ને એવી તો એવું થોડું મને કે પૂછું કે મારે કોઈ કરવું ક્યારે જોડે કરું છું એમ પૂછ. તમારે કઈ કોણ એમ વાત પૂછ લે. હું એમ પૂછું ને તમે કેતો તને કોક હું આપડે જરૂરી છે તમારે હશે ને કોક તો કોણ છે એનો કોઈ સારું હોય કે મારે કરવું એમ કેવા એટલે એનું જાણવા મળે. ગ્રુપ હોય તો એકબીજાને જાતા હોય તો એકબીજું હેલ્પ કરે તકલીફ ઓછી પડે. સાચી વાત હે. એને ઘરવાળા જેવા માપે છે કે આના જોડે મળે છે. ઠીક હે ઠીક. બધા આ રબાના એવા કો શું કરું. અમુક સારા હોય ને અમુક જેવા હોય. એમ તો બીજી બધી સમાજ કમ્પ્લીટ હોય છે. આ સમાજ ની કેમ આવું હોય? અમારી સમાજ ને ભગવાન જાણે. બધા એવા નથી. બધા હા મોણ છે મારા ટચમાં બધા સારા એક્ટિવ છે. બધા લઈ રહી ગયા બકરા લઈ તો ચાલુ રાખો. હું સારી હું.
હેલો. મારે કીધું ઘરે કોઈ દરવાજો ખોલીને ઘરમાં આવેલું નસુબાની વાત કરતી એટલે મારે થતું એના કરતા બહાર જઈને બે હું હારું. જાહેર બેન વાત કરે કેટલો ફેટો થઈ ખબર પડે. હે હા એટલે ના માર ટિફિન છે મારે. ઓર હેલો હેલો બોલો. એ તો બહાર બે ખુલ્લા મેં કોઈ આવતો દેખાય બધા થોડા દૂર છે ના છે થોડો દૂર પણ મતલબ એમ કે કારે આવીને ઉભી રહે સુબાનો દરવાજો ખોલાય પૂરો. ના એવું પેકમાં ના બહાર બેઠે કોઈ આવતું ખબર એટલે હું કીધું ઘરથી બહાર આવીને સેટી થોડી બેઠી એટલે ખબર છે ને આવતું હોય તે માન બાંધ એ તો બધા કોને એમની ઘરે બેઠા હે લેબડે જાય. અમને રબર ક્યાં ગયા તમારે શીખર ત્યાં કૂતરા દગડતા હશે તો પણ બીજું શું કરે. અરે પંકજ એને તો મારો નંબર ચાર લીધો છે મેં એના મોબાઈલ બેટ કર્યો હતું કઈ કરે એના ફોન મૂકો કાતો ટ્રેક્ટર વાળા સાહેબ લખેલો હતો. હવે એના ફોન માં તો મેં લીધો એના ફોન માં તો આખા દુનિયાના નંબર થી તો એના પછી તારો નંબર કોઈ ના લે કે ના લે હાલતો છે નંબર બંબર ના હાલે પણ એને મેં અમે એવું કદી કહ્યું ને એટલે વિશ્વાસ આવી ગયો છે. એટલે વિશ્વાસ મેં હાલ દીધો કે નહીં એના ઉપર અને મારા ઉપરથી એટલે કઈ દિવસ કઈ હક શક ના કરે મારા ઉપર એમ વિશ્વાસ એમ તો કોઈ વગર બે તો ઘરે હમ આવે ને બેઠું હોય ને કોઈ આવીને ઉભું હોય ને અને આપડે ઉભા હોય ની બાજુ તો કે અહીંયા શું ડોળા કરીને ઉભો છો તો વિચાર એટલે વિચાર એટલે ઓલું ગોડાન મગજ મસાડે એ કેવું કરે એવું હવે તું ગમે એમ રોકી આ તો કેમ દે તો આપથી રહીને કાગા બાપ થી ના રે ગમે એમ રોકે હાટે થોડું કે હીરા રોકે કોઈ રોકે આપણે દેખતે રહેવું હોય તો રોશન કોઈ દેખ કે આછું કોઈ રહેતો નહીં. બારે હગવાનું ઘર જવાનું થાય કે નહીં બારે જઈને જવાનું થાય હગવાનું તમારે કઈ બાજુ બધું આ બાજુ તાર બેનપણીઓ બધી છે ગમે બેનપણીઓ આ બાજુની માર કોઈ નથી છેઠથી અમે ઓલી બાજુ એ બાજુ રાખ ને ગોધીનગર એટલે આ બાજુની કોઈ ઓળખવો નહીં ને એમ એટલે બેનપણીઓ પાસે ઘરે જાય નહીં કુડમો કદી ઘર બહાર ના કરતી એમની જાતી નહીં મારો ઘર મેલીને જાય નહીં મારે રેઠાણી બધી એમ થોડી એમ થોડી બધી રખડતી આપડે એના ધ્યાન દેવાનું જેમ કરે એવું કરે આપડે શું રખડે પણ એમ કે એક થી હોય નહીં ચાલે પણ 18 જણા ના હોય ચાલે એ વિશે રડો બધી
એ મળે બધા એમ એટલે એવું તો ના કરાય થોડુંક તો ને એવું ના કરાય. તો પછી થોડીક તો હાવી જ ના ખોરાય ઘરની થોડા ઘણી હાચવે કોઈક ભલે એક થી હોય ને તો એનો કઈ વાંધો ના આવે કે હું એક ને તું ગમે તેવી હોય છે આખી દુનિયામાં ચાલતું આવ્યું પણ હવે જે મળે એ મારો એવું કરીને બેસી જા મેળાવે એટલે પછી આપણે એના હું ધ્યાન જ નહીં દે ભલે રખડે આપણે શું લે આપણે ચાઇના ભેગું ફરવું. કાલે હું માતા આવી બસ હું દર્શન કરીને રહ્યા કે મારે હું લાખણી હું મારે ઘર જતી મારે કીધું નહીં આવું કોણ નખું એક તો તડકા હેરાન થાય મને જાય બિહારી જાય ચોઈ જાય મારે એકલી ને બેહું એટલે પાસે કઈ મળવા જઈએ શીખર એમ જ હશે મને એમ જ કહેતી હતી મારે કોમ હે પણ કોમ નું કઈ નામ નહીં આલ્યું મને હજી. કેટલી જણી હતી? એ 3 જણી હતી. મેં કીધું જો તમે તાર પછી એમાં ભેગું ઘણું રેવાય નહીં મોટો કેવો ઘણો સંગીન થાય નહીં અમુક ઘરમાં ખોટું ઘર ખુલ્યું કરાવે હું કરાવી દો ઘણી વાર તેને ઘરે કેટલા આવતા હોય છે ઘણી વાર જોતી એમ કે મને કે ભેંસા ના ઘરા હતા ઓલે ગાયા ના ઘરા હતા બકરા ના હતા ઉલું પેલું કરીને હશે કીધું બીજું શું આપણે તો કોઈની વાતો મોઢી ઉતર જ નહીં. એનો મા બાપ કોઈ નથી કહેતા હવે માં કરતા હોય તો પછી દીકરી શું કામ ના કરે? એ વાત દીકરી કેવા થાય માને કે માં તું ચમ કરે તો તું ચમ કરે કે છે એ કેવા કે છે તું ચમ કરે એટલે કેવાનું છે અહીંયા આવે કઈ એનો બાપ તો મેં તો કીધું ને આ કુળ દેવું છે બધા મા પાસે એટલે બધા ધંધો કરે બેસે તો લેવે તો ગાયા ના ગાયા ના કરે તો કે કોઈ કાઢી હોય કરે દેવી હાથ બકરા હોય પણ ભરાવાનું ને એવું કરે દૂધ પીવે ને ઘરથી બહાર આવવાનું નહીં મળે મારે પણ એમ કે આપડે કોમ હોય ને હવે મારે 2-3 દાડા સુધી મૂકું કે મારે દાવું છે ઓલું પેલું પહેલથી 2-3 દી આજથી હું ચાલુ કરીશ ને કે મારે દાવાનું છે ઓલું પેલું લાવવાનું છે દાવાનું છે ઓલું પેલું લાવવાનું છે એટલે મગજમાં ફિટ થઈ જાય કે ના ફિટ થઈ જાય પછી દાવાના ટાઈમે ના કોઈ બોલે ખબર પડી એટલે ત્યાંથી ફિટ કરાવવું પડે એને એટલે પાછા કે મા બાપ પાસે ક્યારે જવાનું નથી થતું ત્યાં ક્યારે જવાનું નથી થતું મા બાપ ની ઘરે છે ને તારે મારે નહીં થતું જવાનું ખેતરમાં પડી જતું કેવું કરે માણસ કરે રોડું કે ભોંદડા થી ભોંડું કોને બેલેન્સ બીજું કોણ કરાવે મોબાઈલ એને હોય તો કરાવે ના હોય તો કોઈ નહીં કોઈ નહીં કોઈ નોકરી બોકરી કશું ન કરો તો આવક છે નહીં ઘરમાં ખાવા માટે ધીરે ધીરે આવક હમણાં તો કોણ પેલા તો પેલો મને હવે એડા કર્યા છે તો એ ઉપર વાર જઈને બેઠો છે હવે કીધું કઈ કરીને કાઢવું એને આવક તો શું હોય એક ઉપર એના ઉપર થઈ કોઈ કરે એમ છે નહીં